વિસ્તારમાંથી કાલોલમાં કમળાના 5થી વધુ કેસ નોંધાયા। કસ્બામાં કમળાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। આરોગ્ય વિભાગે વિવિધ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી કરાઈ। નગરપાલિકાને પીવાનું પાણી ક્લોરિનેશન કરી આપવા તાકીદ કરાઈ। પીવાના પાણીનો સમ તૂટી જતા ક્લોરિનેશનની પ્રક્રિયા બંધ થઈ। ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે મિશ્રણ થતા રોગચાળો વકર્યો। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે કાલોલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સંપ તૂટી ગયો, જેથી ક્લોરિનેશન પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી। તો બીજી તરફ ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી મુકાતા પાણીના સ્ત્રોત દૂષિત બનતા રોગચાળો વકર્યો। છેલ્લા 2 દિવસમાં 5 કમળાના કેસીસ નોંધાયા છે અને ખાસ કરીને એ વિસ્તારમાં અમારે જે પાઇપલાઇનનું કામ ચાલતું હોય એના લીકેજીસના કારણે અને પાણી જે ગંદુ પાણી અને ચોખ્ખું પાણીનું મિશ્રણના કારણે 5 જેટલા કેસીસ મળ્યા છે અને આ કેસીસના સેમ્પલ લઈને એટલે એના ટેસ્ટ કરાવવા માટે લેબોરેટરી ખાતે મોકલેલા છે। એટલે પછી ખબર પડશે કે કયો એમાં વાયરલ છે કે બેક્ટેરિયલ છે કે જે કયો હોય તે અમને ખ્યાલ આવશે ને એ પ્રમાણે અમે કામગીરી કરીશું।